અને ગાય એ તમે જાણો છો બાપ કે ગાય એ પવિત્ર છે. એક વખતે દેવતાઓને માં ગવયત્રી કહેતા ગાયે બોલાવ્યા છે બધાને, અને તમામ ભારત વર્ષના જેટલા પણ દેવતાઓ હતા એ બધા જ દેવતાઓને પોતાના અંગ ઉપર એક એક જગ્યાએ ગાયે સ્થાન આપ્યા છે. કોઈ કે કાનમાં, કોઈ કે પૂંછડીમાં, કોઈ કે આંચળમાં, કોઈ કે ગળાની અંદર, કોઈ કે ઉદરમાં, કોઈ કે ચરણમાં, કોઈ કે આંખમાં, કોઈ કે નાકમાં, કોઈ કે જીભમાં. ગાયના એક એક અંગ ઉપર દેવતાઓ બિરાજમાન થયા છે. લક્ષ્મીજી મોડા પડ્યા છે. લક્ષ્મીજી આવ્યા છે કે માં, મારે પણ તારી શરીરની અંદર ક્યાંક સ્થાન લેવું છે, કરો. અને એ વખતે લક્ષ્મીજીએ ગાયના છાણની અંદર વાસ કર્યો છે. અને એટલે વાલાઓ, આજે ચાહે ગરીબ મરી જાય તોય ભલે, તવંગર મરી જાય તોય ભલે, એના ઘરની અંદર એનો ચોકો એ કેવલ માત્ર ગાયના છાણનો જ થાય છે.